બીજું કે અહીંયા જે 10 બ્લોક છે એમાં 2 બ્લોકમાં OMR સાથે વિદ્યાર્થીઓ લખતા હોય, બાકીના 8 બ્લોક જે છે એમાં વિદ્યાર્થીઓને ફક્ત પેપર આપવામાં આવતું હોય, તો આને પેપર ફૂટી ગયું ન કહેવાય તો શું કહેવાય? બહુ દુઃખ થાય ને સર, વરસ દિવસથી લાસ્ટ વરસ દિવસથી આની જ તૈયારી કરતા હોય તો આવી રીતે ટિકિટ ભાડું બગાડીને આવીએ. અમારા મા બાપ કંઈ અમીર તો નથી. એ તો કાયદા મને એમ કહેવામાં આવે છે પરાણે પરીક્ષા આપવી પડશે. અત્યારે તમે પેલા પરીક્ષા નહીં આપો ને કે તમે કાયદાકીય પગલાં લેવામાં આવશે. અમે જ્યારે કહી શકાય કે વિદ્યાર્થી આગેવાન તરીકે અહીંયા ઉપસ્થિત થયા ત્યારે અહીંના જે વહીવટી અધિકારી હતા એ બધા જ ભાગી ગયા. હવે તો ગુના દાખલ કરવાની ધમકી આપી રહ્યા છે. એટલે વાંક તમારો, વાંક પ્રસાદ ટૂંકમાં કહી શકાય એના વહીવટી તંત્રનો, વાંક ગુજરાત યુનિવર્સિટીનો, અને ભોગવે વિદ્યાર્થી અને ગુનો દાખલ થાય અમારા વિદ્યાર્થી ઉપર. આ તો જરા પણ સહન કરી નહીં શકે. જે લોકો પછી જે ભાષામાં સમજશે એને પછી એની ભાષામાં જવાબ દેવામાં આવશે. અને 8મા બ્લોકમાં પેપર આપવામાં આવ્યું હતું અને ઉપર બાર બંધ કરી અને પેપર લખાવતા હતા એનો જે સ્ટાફ છે ને તે, અને અમે ગયા અને પેપર ઉડાડી દીધા. તો અમને લોકોને એવું કહેવામાં આવ્યું છે કે તમને તમારા ઉપર કેસ થશે. કયા હકથી અમારા ઉપર કેસ કરી નાખે? કરો હોય તો સવાલ કરો એટલે કેસ થાય એમ. હા. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, સહાયક જુનિયર ક્લાર્કનું પેપર હતું અને આજે એ સરખેજની કુવેસ પ્રાથમિક શાળાની અંદર આ એ પેપરની સાથે કોઈ છેડછાડા થયા છે એ બાબતે અહીંયા બધા સ્ટુડન્ટો બહાર નીકળી ગયા છે અને એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. ગુજરાતમાં અવારનવાર પેપર લીક થવાની ઘટનાઓ સામે આવે છે, પણ આ બીજી એક નવી ઘટનાઓ સામે આવી છે. એના વિશે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું. જી, શું નામ તમારું? જગદીશ ગામિત. જી જગદીશભાઈ, શું સમસ્યા છે? સમસ્યા એવું છે કે પેપર અમે આપવા અહીંયા આવી ગયા, પૂછી ગયા અને બેસી ગયા. અમે અંદર જેવા એન્ટર થયા તો કોઈ તપાસવાળું કોઈ હતું નહીં અને ડાયરેક્ટ જતા રહ્યા. અને અમે જતા રહ્યા અને બેસી ગયા. બેસી જઈને અને ડાયરેક્ટ અમે બેઠા અને OMR આપવાનો અમારો સમય થયો. અમે રાહ જોઈ. OMR હજુ આવ્યું જ નહોતું. 12:30 વાગી ગયા, OMR આવી નથી. અને ટાઈમિંગ શું હતો? 12:30. હા, તો એ ત્યાં સુધી OMR નથી આવી અને OMR વિશે અમે વાત કરી તો એવું કીધું કે OMR આવી જશે અને તમને એક્સ્ટ્રા ટાઈમ મળશે. પણ જેવી OMR આવી એમાં ડાયરેક્ટ સિરીઝમાં જે આપણો કોલ લેટરનો નંબર અને જો આપણે OMRની સીટ એ અલગ હતી. તો એમાં 300ની ગેપ હતી. જો આપણો નંબર હતો મારો 453 હશે તો ડાયરેક્ટ 800 જગ્યા પર 853 નો. તો આપણે કઈ રીતે ભરીએ અને કઈ રીતે આપણે ભરીને આપણે સબમિટ કરી શકીએ? મતલબ 1-2 નંબર આગા પાછા હોય તો આપણે વિચાર કરી શકીએ, પણ આ 300 નંબરની ગપચી મારવામાં આવી. આ ગપચી કેવી રીતે મારવામાં આવી એ હવે તપાસનો વિષય. જી, શું નામ તમારું? પૂજન ચૌહાણ. જી, શું છે આખી ઘટના અને તમારી સાથે શું થયું છે? એમ આવું થયું? આમાં એવું જણાવવામાં આવ્યું હતું અમને જ્યારે અહીંયા આવ્યા 12:30 તો ત્યારે 12:30 અમારી એક્ઝામ ચાલુ થવાની હતી. આ લોકોએ 15 મિનિટ સુધી અમને કોઈ જાણકારી ના આપી. અમે જ્યારે વાત કરી તો કે તમારી OMR સીટ અને પેપર આવી ગયા છે, OMR સીટ આવતી હશે. અમને વેઇટ કરવાનું કીધું. 12:45 OMR સીટ આવે છે. અમે લખવા બેસે જ્યારે અમે જોઈએ છીએ તો અહીંયા એવો કરવામાં આવે છે કે મારી OMR સીટમાં અહીંયા 22,375 લખેલું છે, એની જગ્યાએ આપવામાં આવી છે 22,675. તો સિમ્પલ વસ્તુ છે કે જ્યારે અમે આ ફિલઅપ કરીએ તો આ વસ્તુ અમારી નથી. જ્યારે આને સ્કેન કરવામાં આવે તો કોઈ બીજા વિદ્યાર્થીનો લાભ મળશે. તો અમારા જ્ઞાનનો લાભ બીજા વિદ્યાર્થી મળવો ના જોઈએ. મતલબ તમે જે પરીક્ષા આપી, તમે જે મહેનત કરી, તમે જે એ વસ્તુ કોઈ બીજા આ તમારા માર્ક્સ બીજાને પધરાય આ છે. બીજા કોઈ સેન્ટરની વસ્તુ અહીંયા આપવામાં આવી છે. અમારી સિરીઝનું છે જ નહીં આ વસ્તુ. કારણ કે OMR છે અને અહીંયા સ્કેન આપ્યું. હું અધ્યક્ષ શ્રી જોડે ફોન પર વાત કરું છું તો એમને બીજા અધ્યક્ષ જોડે વાત કરાવડાવી. તો કાયદા મને એમ કહેવામાં આવે છે પરાણે પરીક્ષા આપવી પડશે. અત્યારે તમે પેલા પરીક્ષા નહીં આપો ને કે તમે કાયદાકીય પગલાં લેવામાં આવશે. પરાણે પરીક્ષા પર નીતિ નામ આપવામાં આવ્યું હતું અને એમને મને એમ કીધું હતું કે તમારે પરાણે પરીક્ષા આપવી પડશે. કોઈક નામ હતું. એમને એવું કીધું કે જો પરીક્ષા નહીં આપો તમારે પર કાયદાકીય પગલાં લેવામાં આવશે કે એટલે તમે ભલે બીજા નંબરની હોય કે અમે સેટ તમે આપવી જ પડશે કે. મતલબ ચોરી ઉપર છે સીના ચોરી. એ પરીક્ષા આપવી પડશે ફરજિયાત, નહીં તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. ગજબ છે ભાઈ આ સિસ્ટમ. કોઈ તમને સવાલ કરે છે કે ભાઈ આવું કેમ થયું તો કે નહીં પરીક્ષા આપી દો ને તો કાયદેસરની કાર્યવાહી. કોને તમારી સાથે વાત કરી ત્યાંથી? તો એમને એવું જણાવવામાં આવ્યું હતું મેં કહું તમે કે હું ગુજરાત યુનિવર્સિટીમાંથી બોલું છું. મેં કહું અમે પરીક્ષા AMCની આપવા આવ્યા છીએ, ગુજરાત યુનિવર્સિટી પરીક્ષા આપવા નથી આવ્યા, કોલેજની પરીક્ષા આપવા નથી આવ્યા અમે. તો મને ત્યારે એમ કહેવામાં આવ્યું કે પહેલાં મારી વાત સાંભળો. તમે સાંભળી પછી મેં કીધું મેં પંચાયત વિભાગની પરીક્ષા આપી છે અને ગૌણ સેવાની પણ પરીક્ષા આપવામાં આવી છે મારે. બરાબર. આ વાત તમને કોના મોબાઈલથી કરવામાં આવી? કોઈ સાહેબ હતા અહીંયાના સ્કૂલના સ્ટાફવાળા તરફથી કરવામાં આવી હતી. હું જાણતો નથી કોણ હતું, પણ એમને એવું કીધું કે આગળથી સાહેબ જોડે વાત કરી લો. પછી એવું કહેવાય કે અહીંયા AIMSના અધિકારી ઉપલબ્ધ છે. એ અધિકારી આગળ અધિકારી જોડે વાત કરી
તો એમને એવું કીધું હું ગુજરાતી યુનિવર્સિટી બોલું છું, પરીક્ષા હું ગુજરાતી યુનિવર્સિટી આપવા આવ્યો છું કે ભાઈ એમસીની આપવા આવ્યો છું? જી બેન, શું નામ તમારું? કદાચ એ એક્ઝામ અમને ધરાડ આપવાનું કહેતા હતા કે તમે એક્ઝામમાં OMR ભરો, OMR અમે કદાચ ભરી દઈએ, અને એ લોકોએ એમ કીધું કે હું સ્કેન કરીને અત્યારે ને અત્યારે તમને આપું. તો અમારી કદાચ OMR સ્કેન થાય તો અમારી જગ્યાએ અત્યારે કોઈક બેઠું હશે, એ OMR અમારી ભરતું હશે, એ સાચું લખે ખોટું લખે જે બી લખે, એ જે ભરશે એ જ અમારી OMR સ્કેન થવાની. તો અમને લોકોને કદાચ તૈયારી ન કરતા હોય અને એ પેપર ભરે તો અમે પાસ થાય કે ફેલ થાય એ જવાબદાર રહે. અમે થોડા રહી, અમે પેપરમાં જઈશું એ બીજા પાસ થવાના. ઇનકેસ અમારો ચાન્સ છે અમે વર્ષ દિવસથી તૈયારી કરતા હોય અને અમે એ OMR ભરીએ તો એ પાસ થાય, અમે ના થાય. બેન, તમે ક્યાંથી આવો છો? હું જુનાગઢથી આવું છું. જુનાગઢથી આવો છો, મતલબ જુનાગઢથી તમે રાત દિવસ મહેનત કરી હશે અત્યાર સુધી વર્ષોથી, અને તમારું આવું જાણવા મળ્યું, કેટલું દુઃખ લાગે? બહુ દુઃખ થાય ને સર. વર્ષ દિવસથી લાસ્ટ વર્ષ દિવસથી આની જ તૈયારી કરતા હોય તો આવી રીતે ટિકિટ ભાડું બગાડીને આવીએ. અમારા મા બાપ કંઈ અમીર તો નથી, અમે ક્યારે તૈયારી અમારા મા બાપ જો કંઈ ક્લાસ 1-2 હોત ને તો અમે આ સ્ટેજ ઉપર ના હોત. નથી ને એટલે અમે આ સ્ટેજ ઉપર આવ્યા છીએ માગવા હક. અને આ લોકો હર વખતે આવી રીતે અમારી એક્ઝામ આવી રીતે લે છે. જી યુવરાજસિંહ, અને પેપર ફૂટી ગયું જ કહેવાય, કેમ કે અમને લોકોને પેપર નહોતું આપવામાં આવ્યું અને 8મા બ્લોકમાં પેપર આપવામાં આવ્યું હતું અને ઉપર બાર બંધ કરી અને પેપર લખાવતા હતા એનો જે સ્ટાફ છે ને તે, અને અમે ગયા અને પેપર ઉડાડી દીધા. તો અમને લોકોને એવું કહેવામાં આવ્યું છે કે તમને તમારા ઉપર કેસ થશે. કયા હકથી અમારા ઉપર કેસ કરી નાખે? કરો હોય તો સવાલ કરો એટલે કેસ થાય એમ? હા, આવું કોને કઈ કીધું? સરકાર છે? અધિકારીઓ કીધું? અહીંયા જે AMC ના હતા ને અધિકારી, એણે એવું કીધું. અને પેપર અહીંયા ઉડતા હતા, જ્યાં સ્ટુડન્ટ ભરતા હતા ને એમાં જેના રોલ નંબર સેમ નહોતા ને, જેના 2-4 ના સેમ હતા, બાકી બધાના અલગ હતા, એ લોકોએ પેપર ઉડાડી દીધા હતા. કેમ કે એ લોકોને તો થવાનું જ ને કે સીટ નંબર અલગ છે તો અમે હું કામે પેપર ભરીએ. એટલે મતલબ પેપર લખાવતા હતા સામેથી કોઈ? એ ખ્યાલ નથી, કેમ કે અમે લોકોએ વિડીયો ઉતારેલો છે, અમારી પાસે પ્રૂફ છે. જે પેપર ભરાવતા હતા ને એ પ્રૂફ અમારી પાસે છે કે ક્લાસ બંધ કરીને પેપર ભરાવતા હતા. અમારી બસ એક જ માંગ છે, પેપર રદ. પેપર જી, આપણી સાથે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પહોંચી ગયા છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. યુવરાજસિંહ, અવારનવાર પેપર લીકની ઘટના સામે આવે છે, પણ અત્યારે આ બીજી ઘટના સામે આવી છે કે જે આ નંબરમાં મિસમેચ જોવા મળે છે. ખાસ કરીને જોવા જઈએ તો અત્યારે જે વહીવટી તંત્ર છે એ વહીવટી તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. કેમ કે અહીંયા હું તમને એક્ઝામ્પલ સાથે આ વસ્તુ સમજાવવા માગું છું જેથી કરીને સામાન્ય લોકોને આ વાત સમજાય. અહીંયા આ બેઠક ક્રમાંક નંબર છે, ઉમેદવારનો જે બેઠક ક્રમાંક નંબર છે 27-12-23-62 આ બેઠક ક્રમાંક છે. અને જે OMR જે આપવામાં આવી તે 27-12-26-62 આ જે છે એને આપણે એટલે કે ભાઈ 262 જે છે આ 362 બેઠક ક્રમાંક છે એમાં 662 ની OMR આપવામાં આવી છે. 300 નંબરની ગપચી મારવામાં આવી. 300 નંબરની ગપચી આપવામાં આવી. અને બીજું કે આ OMR ખરેખર જે મૂળ જે વ્યક્તિ નથી એ વ્યક્તિ પાસે નથી, બીજા વ્યક્તિ પાસે છે. એટલે તમે સમજી શકો છો કે જે ખરેખર ઉમેદવારને આ OMR મળવી જોઈએ એ મળી નથી. બીજું કે અહીંયા જે 10 બ્લોક છે એમાં 2 બ્લોકમાં OMR સાથે વિદ્યાર્થીઓ લખતા હોય, બાકીના 8 બ્લોક જે છે એમાં વિદ્યાર્થીઓને ફક્ત પેપર આપવામાં આવતું હોય તો આને પેપર ફૂટી ગયું ન કહેવાય તો શું કહેવાય. બીજું તો હું તમને એ પણ કહું કે અહીંયા જ્યારે કોઈ કોમ્પિટિટિવ એક્ઝામ હોય ત્યારે અગાઉ એને તપાસવામાં આવે, કોઈ પણ પ્રકારના મોબાઈલ કોઈ પણ પ્રકારના ઇન્સ્ટ્રુમેન્ટ કે કોઈ પણ વસ્તુ કશું કાંઈ લઈને અંદર નથી આવ્યા ને તો અહીંયા આ સેન્ટરમાં એન્ટર થતી વખતે કોઈ જ જગ્યાએ કોઈ જ પ્રકારની તપાસ કરવામાં ઉમેદવારની આવી નથી. બીજું કે પરીક્ષાનો જે સમયગાળો હતો એ હતો 12:30 વાગ્યાનો. એ 12:30 વાગ્યાના સમયગાળામાં ઉમેદવારને જે પેપર આપવામાં આવ્યું છે એ પેપર આપવામાં આવ્યું છે 12:40 એટલે કે 20 મિનિટ પછી પેપર આપવામાં આવ્યું. અને જે પેપર આપવામાં આવ્યું એમાં પણ આ પ્રકારની ધાંધલી જોવામાં આવી કે ભાઈ જે વ્યક્તિને પ્રશ્નપત્ર નંબર અને બેઠક ક્રમાંક નંબર સેમ હોવો જોઈએ એ પ્રશ્નપત્ર અને બેઠક ક્રમાંક સેમ નહોતો. આ ભાઈનું કહેવું એવું છે કે એમની પાસે પણ દાખલો જ છે, આપણે જોઈએ. આ ભાઈનું કહેવું એવું છે કે મેં ફોન કરીને વાતચીત કરી કે જબરજસ્તી પેપર લખવું પડશે ને તો કાયદેસરની કાર્યવાહી હોય, થશે. તમારે એ વસ્તુ લખવી પડશે. જો તમે નહીં લખો તો પેપર નહીં લખો તમારી ઉપર કાયદાકીય પગલાં લેવામાં આવશે કે જી. એટલે આ રીતે ખરેખર જે યુનિવર્સિટીનો જે સ્ટાફ છે, ગુજરાત યુનિવર્સિટી આ પરીક્ષા કન્ડક્ટ કરી રહી છે એના અધિકારીઓ દ્વારા પણ વિદ્યાર્થીઓને ધમકાવવામાં આવે છે. અહીંયા ઉપસ્થિત રહેલા પ્રશાસન તંત્ર દ્વારાના જે અધિકારીઓ છે એ પણ એના અધિકારીઓ જે છે એ ધમકાવી રહ્યા છે કે ભાઈ તમારે પેપર પૂરવું જ પડશે, નહીં પૂરો તો તમને આમાં બીજી વખત ચાન્સ નહીં મળે. આ રીતે ધમકાવી અને બીજું કે હવે તો ગુના દાખલ કરવાની ધમકી આપી રહ્યા છે. એટલે વાંક તમારો, વાંક પ્રશાસન ટૂંકમાં કહી શકાય એના વહીવટી તંત્રનો
બોર્ડનો, વાંક ગુજરાત યુનિવર્સિટીનો, અને ભોગવે વિદ્યાર્થી અને ગુનો દાખલ થાય અમારા વિદ્યાર્થી ઉપર. આ તો જરા પણ સહન કરી નહીં એટલે જે લોકો પછી જે ભાષામાં સમજશે એને પછી એની ભાષામાં જવાબ દેવામાં આવશે. અત્યારે અમે કહીએ છીએ કે હાલના સમયમાં આ પરીક્ષા રદ કરી તમે બીજી પરીક્ષાની તારીખ જાહેર કરો. અમે ગમે ત્યારે ગમે એ સમયે બીજી પરીક્ષા આપવા માટે પણ તૈયાર છીએ, પણ આ રીતે ગેરરીતિ, આ રીતે ભ્રષ્ટાચાર કૌભાંડીમાં પરીક્ષા આપવા માટે તૈયાર નથી. તમારે કોઈ અધિકારી સાથે વાતચીત થઈ કે પરીક્ષા રદ કરવામાં આવશે કે કોઈ સાંત્વના આપવામાં આવી વિદ્યાર્થીઓને કંઈ? અમને જ્યારે અહીંયા કહી શકાય કે વિદ્યાર્થી આગેવાન તરીકે અહીંયા ઉપસ્થિત થયા ત્યારે અહીંના જે વહીવટી અધિકારી હતા એ બધા જ ભાગી ગયા. પછી અમે એક અડધી કલાક અહીંયા બેઠા, પછી જ્યારે વહીવટી અધિકારી આવ્યા ત્યારે ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ મંડળ અહીંયા આવેલું છે. ગુજરાત યુનિવર્સિટીના પ્રતિનિધિત્વ મંડળ જ્યારે વાત કરી ત્યારે કે અમારા વીસી જે નિર્ણય લે એના માટે અમે બેઠા છીએ. એટલે અત્યારેનું જે કહી શકાય વાઇસ ચાન્સલર છે એની સાથે મિટિંગ ચાલી રહી છે. એટલે ત્યાં સુધી અમે વેઇટ એન્ડ વોચની સ્થિતિમાં છીએ. અમે તાત્કાલિક કહીએ છીએ કે આ ઝડપથી આનો નિર્ણય આવવો જોઈએ. શું થઈ રહ્યું છે અને શું થવાનું છે એ અમને ઝડપથી એમાં જણાવવામાં આવે. આવું બીજી કોઈ સેન્ટરની અંદર પણ આવું જાણવા મળ્યું? આવું અમે 4 સેન્ટરોમાં ક્યાંક ને ક્યાંક અમને માહિતી મળી છે. ગાંધીનગરની કોઈ અરુણોદય સ્કૂલ છે, કોઈ આણંદની સ્કૂલ છે, કે આ બધી જગ્યાએ આ બધી પ્રકારની માહિતીઓ હજી સામે આવી છે, પરંતુ અમે માહિતીની પુષ્ટિ નથી કરી શકતા. આ ગેરરીતિ થવાનું કારણ તમારા મતે શું હોઈ શકે છે? ગેરરીતિ થવાનું મુખ્ય કારણ આ ઘોર બેદરકારી છે. આમાં ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો જે સંકલનનો જે અભાવ છે એ મુખ્ય આના માટે જવાબદાર છે. કેમ કે ગુજરાત યુનિવર્સિટી જો આ પરીક્ષા કન્ડક્ટ કરતી સંસ્થા હોય તો એને આ વર્તમાન આપણે કુવેસ પ્રાથમિક શાળામાં જ્યાં ઊભા છીએ ત્યાં એની સાથે કોર્ડિનેટ કરીને બધી જ પ્રકારની સવલતો પૂરી પાડવાની જવાબદારી એ ગુજરાત યુનિવર્સિટીની અને આ સંસ્થાની રહેતી હોય. પરંતુ આ મોટા સંકલનનો અભાવ છે, એ સંકલનનો અભાવ આ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા કરી રહ્યો છે. અચ્છા યુવરાજસિંહ, હંમેશા તમે આંદોલન મોડની અંદર જોવા મળો છો જ્યારે વિદ્યાર્થીઓનું કંઈ પણ વાતચીત થતી હોય ત્યારે. હવે કદાચ આ પરીક્ષા રદ કરવામાં નહીં આવે ને જે તે પરીક્ષા આપવામાં આવશે તો શું આગળની રણનીતિ રહેશે? આગળની રણનીતિ એ જ રહેશે કે જ્યાં સુધી પરીક્ષા રદ કરવામાં નહીં, કે જ્યાં સુધી આનું યોગ્ય નિરાકરણ લાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ સંસ્થા ઉપર ઉપસ્થિત છીએ અને વિદ્યાર્થીઓ જે કહેશે એ પ્રમાણે આગળ ચાલીશું. આગળ આંદોલન પણ કરીશું. તો પણ અમારે તૈયારી છે. અમારે ધરણા પ્રદર્શન જે પણ કરવું પડે અમારી પૂરેપૂરી તૈયારી છે. જી ધન્યવાદ યુવરાજસિંહ જી.